તો આગળ વાત સુરતની અંદર જ્યારે વરસાદને લઈને સ્થિતિ હાલ તંગ બની ગઈ છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા અને પોદાર આર્કટેની મુલાકાત પણ લીધી હતી અને સાથે તમામ નુકસાનગ્રસ્તોને વળતર આપીને બાંહેધરીઓ પણ આપી હતી। સુરત ખાડી વિસ્તારથી જ્યારે પૂરથી અસરગ્રસ્ત ટેક્સટાઇલ માર્કેટોની સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોદાર આર્કટેની મુલાકાતે પહોંચ્યા। તેમણે પૂરથી અસરગ્રસ્ત વેપારીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી તેમને થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી। મુલાકાત દરમિયાન વેપારીઓએ દુકાનમાં ઘૂસેલા પાણીના કરેલા માલ સામાનોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરી હતી અને હર્ષ સંઘવીએ વેપારીઓ અને સરકાર તેમની સાથે હોવાનું જણાવી નુકસાનનું સર્વેક્ષણ કરાવી યોગ્ય વળતર અને સહાય આપવાની બાંહેધરી આપી હતી। ખાડીપુરના કારણે પોદાર આર્કેટેની અંદાજે 250 જેટલી દુકાનોમાં પાણી ગરકાવ થયું હતું અને વેપારીઓને પ્રાથમિક અંદાજ મુજબ ઘટનામાં આશરે 200 કરોડ રૂપિયાની નુકસાનની આશંકાઓ સેવાઈ રહી છે। અચાનક 7મી તારીખે વરસાદ આવવાના કારણે તમને સૌ લોકોમાંથી કોઈને બી તમારા મોબાઈલ કે ઇલેક્ટ્રોનિકનો સામાન નીકાળવાનો બી સમય ના મળ્યો। મેં પોતે વિડીયો જોયેલો કે કઈ રીતે પાણી અંદર ઘૂસ્યું અને માત્ર 10-15 મિનિટમાં તો જાણે કે આખું પાણી ભરાઈ ગયું। એ પરિસ્થિતિ થતાં મેં પોતે બી જે વિડીયો જોયો એ વિડીયો જોઈને જ અંદાજો આવી જતો હતો કે કઈ પ્રકારની પરિસ્થિતિ થઈ શકે। પરંતુ આજે જ્યારે અહીંયા આવ્યા અંદર જઈને તમારા સૌ લોકો જોડે જ્યારે એક એક દુકાનોની પરિસ્થિતિ જોઈ એ જોઈને મને અંદાજો આવી શકે છે કે આપ સૌ લોકોને સંપૂર્ણ રીતે જે માલ હતો એનું નુકસાન ક્લિયર દેખાય છે। હાલમાં તમે સૌ લોકો જે કોઈ સામગ્રી નિકાલો કે નુકસાન થયું હોય તેનો એક મોબાઈલથી બી વિડીયોગ્રાફી બધી લઈ રાખજો। હમણાં આખી એક સર્વેની ટીમ અહીંયા આવી રહી છે તાત્કાલિક। એ સર્વેવર જોડે બેસીને જરાક મદદ કરજો। વકીલ સાહેબ તમે બધું તૈયાર કરાવવાનું બધાને કહેજો જરા। અને મહેન્દ્રભાઈ સંકલન કરીને તમે લોકો સાથે મળીને કોને શું નુકસાન છે શું નથી, એના સિવાય કોઈની પાસે મોબાઈલ રિપેરિંગમાં આવ્યો હોય ને કોઈ હેરાનગતિ હોય, કોઈ અમાનવીય વ્યવહાર કરે તો એસીપી પીકે પટેલ અને એમને મેં કહ્યું છે તમે લોકો સાંજે બેસીને એક મિટિંગ કરી લેજો આજે અને કાલે તમને પાછા કલેક્ટર ઓફિસ તમારામાંથી 5 જણ મહેન્દ્રભાઈ અને બીજા આગેવાનો જોડે કલેક્ટર ઓફિસમાં બોલાવશે। હું પોતે ત્યાં બેસીશ અને આપણે લોકો શું કરી શકીએ એની વ્યવસ્થા કાલે બેસીને કરશું। હાલમાં તમે કોઈ બી આ ઇલેક્ટ્રિસિટી કે લાઈન ચાલુ થઈ જાય તો ભૂલથી બી કોઈ કામ કરતા નહીં। આખું ચેક થઈ જાય પછી જ આપણે ચાલુ કરીએ જેથી કોઈ રિસ્ક ના રહે। પણ હું તમને હાથ જોડીને વંદન કરું છું। તમારા સિવાય અગર આ આપણા ગુજરાત રાજ્યના બધા નાગરિકોને 2 હાથ જોડીને વંદન કરવું પડે। આટલું નુકસાન પછી બી તમે સૌ લોકોની અંદર જે કંઈ બી હોય આત્મીયતા છે, એકબીજા જોડે ત્યાં તકલીફમાંથી બહાર નીકળવાની શક્તિ છે અને તમે સૌ લોકોએ એક એક વિષય મને સમજાવ્યો પણ કોઈએ બી કોઈ બી પ્રકારની ખોટી વાત કે આક્રોશ નથી કાઢ્યો। તે બદલ બી આપણે સૌ લોકો સાથે મળીને શું કરી શકીએ એનો પ્રયાસ કરવાની જવાબદારી અમારી છે ને આપણે સૌ લોકો સાથે મળીને કંઈક કરશો। મુખ્યમંત્રીશ્રીએ બી આજે બેઠકમાં આપણા કેન્દ્રીય મંત્રીને બધા જ બેઠા એમાં બી માત્ર ને માત્ર એક જ વિષય નક્કી થયું છે નુકસાની શું છે, કેટલી છે, એકવાર અંદાજો આવે અને એના પરથી આપણે શું કરી શકીએ તે આગળનું પ્લાનિંગ કરી શકીએ તે માટે આજે અહીંયા આવ્યા હતા। પણ આપણે આ પ્લાનિંગ કાલે બેસીને આજે તમે લોકો જેટલું થાય એટલું સફાઈ કરી લો। કાલનો ટાઈમ મહેન્દ્રભાઈને કલેક્ટર ઓફિસનો કહેશે ત્યાર તક તમને બી અંદાજો આવી જશે શું થયું છે શું નથી થયું। બધા થોડી હિંમત રાખીને હું એક કાકાને મળ્યો, કાકા ક્યાં આ વડીલની આખી દુકાન સાફ થઈ ગઈ છે પણ મનની અંદર જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે બધાએ જ રાખવો પડશે। તકલીફ પાક્કી છે પણ આ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો આપણે લોકો સાથે મળીને નીકાળશું। એટલે જે કંઈ મદદ થશે સરકાર પાસેથી જે કંઈ મદદ અપાવાશે એ અપાવવા માટે આખી ટીમ તમારી જોડે અહીંયા સુરતની ટીમ છે, કોઈ ચિંતા કરતા નહીં। કાલે બપોરે તમારા 5 આગેવાન નક્કી કરી લો જે બધાની જ વિષયો લઈને કલેક્ટર ઓફિસ આવે અને થોડુંક સર્વે બી થઈ જાય ત્યાર તક એટલે આપણે આગળ વાત કરશું। હું તમને બધાને જોઈને ખરેખર આજે
આ વડીલને હું મળ્યો, મારી મેં અનેક લોકોને અનેક જગ્યાએ જોયા છે, પણ તમે આટલું નુકસાન પછીથી તમારા લોકોમાં આગળ વધવાની શક્તિ બી છે અને સાચા રસ્તે આગળ વધવાની શક્તિ બી છે. એટલે એના સિવાયની જે મદદ છે, પુલ નહીં તો પુલની પાખડી, પણ તમે એકલા નહીં હશો, સાથે સરકાર ઊભી રહેશે, એ મારી જવાબદારી છે. અમે સાથે મળીને કરાવશું. તો આગળ વાત, વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ વિભાગ સતત જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. તે જ કડીમાં આજે વડોદરા શહેરમાં પોલીસ દ્વારા ફેકલ્ટી ઓફ સાયન્સના ખાતે સંકલ્પ નશામુક્ત વડોદરા તરફ એક અભિયાન અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. VM શાહ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને નશામુક્ત સમાજના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી. વડોદરા શહેરને નશાના દૂષણથી મુક્ત બનાવવા માટે શહેર પોલીસ દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. બપોરે 4 વાગે MS યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ સાયન્સના VM શાહ હોલ ખાતે સંકલ્પ નશા મુક્ત વડોદરા તરફ એક અભિયાન અંતર્ગત ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના શારીરિક, માનસિક, સામાજિક દુષ્પ્રભાવો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. યુવાનોને નશાથી દૂર રહી સ્વસ્થ અને જવાબદાર નાગરિક બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. કાર્યક્રમ અંતર્ગત છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી રિગરસ એન્ફોર્સમેન્ટ, ડી એડિક્શન અને રિહેબિલિટેશન સાથે સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આના ભાગરૂપે આજે MS યુનિવર્સિટીના પ્રાંગણમાં સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પ્રોફેસરો, વિદ્યાર્થીઓ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અને અન્ય સ્ટેક હોલ્ડરો પાર્ટિસિપેટ કરી છે. આ કાર્યક્રમના માધ્યમથી આપણા પ્રયાસ કરી છે MS યુનિવર્સિટી જેવા પ્રતિષ્ઠિત યુનિવર્સિટી કેમ્પસમાં ભણતા હજારો યુવાનો ડ્રગના શિકાર ન બને, પોતાના એકેડેમિક ડેસ્ટિનેશન, જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહે, ક્યારે ટોબેકો, આલ્કોહોલ કે નશીલા પદાર્થોના શિકાર ન બને, તે માટે જનજાગૃતિ ઊભા કરવા માટેનો એક પ્રયાસ છે. ખૂબ ઉત્સાહથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી છે અને મને વિશ્વાસ છે આ કાર્યક્રમમાં પાર્ટિસિપેટ કરનાર દરેક વિદ્યાર્થી પોતાના જીવનમાં, પોતાના મિત્રો અને સગા સંબંધીઓ અને નેબરહુડમાં પણ નશામુક્ત વડોદરા, નશામુક્ત ભારતના જે અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત રહેશે અને પ્રયાસ કરશે અને એક સ્વસ્થ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં યોગદાન. સુરતમાં ખાડી પૂરના કારણે ટેક્સટાઇલ ઉદ્યોગોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો શહેરના સાંઈ દર્શન અને અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં પૂરનું પાણી ઘૂસી જતા 200થી વધુ દુકાનોમાં પાણી ગરકાવ થઈ ગયું છે. દુકાનો અને ગોડાઉનમાં ભરાયેલા પાણીના કારણે અંદર રહેલા કાપડ, સાડીઓ અને અન્ય ટેક્સટાઇલ માલ સંપૂર્ણપણે પલળી ગયો, જેના કારણે વેપારીઓ ભારે આર્થિક સંકટમાં મુકાયા છે. વેપારીઓના જણાવ્યા મુજબ આ બંને માર્કેટમાં મળીને અંદાજે 1000 જેટલી દુકાનો આવેલી છે. દરેક ગોડાઉનમાં સરેરાશ 3000થી લઈને 50000 સાડીઓનો જથ્થો સંગ્રહિત રહેતો હોય છે. પૂરનું પાણી અચાનક ઘૂસી જતા વેપારીઓને માલસામાન બહાર કાઢવાની તક પણ મળી નહોતી, જેના કારણે મોટા પ્રમાણમાં સ્ટોકને નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું વેપારીઓએ જણાવી રહ્યા છે. પૂર ઓસર્યા બાદ વેપારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત બન્યા. વેપારીઓએ સરકાર અને તંત્રની અપીલ કરી છે કે તાત્કાલિક સર્વે કરીને નુકસાનગ્રસ્ત વેપારીઓને આર્થિક સહાય અને રાહત પેકેજ જાહેર કરવામાં આવે, જેથી તેઓ ફરીથી પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે. છેલ્લા 24, 48 અને 72 કલાકના વરસાદે સુરતમાં કેવો કહેર મચાવ્યો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન કેવું થયું છે એના હું દ્રશ્યો કેટલાક બતાવું છું. અત્યારે આપણે રિંગ રોડની સાંઈ દર્શન માર્કેટ ટેક્સટાઇલ માર્કેટમાં છીએ. આ ટેક્સટાઇલ માર્કેટમાં આ એક 2-5 દુકાનોમાં થયેલું નુકસાન હું બતાવું છું, પરંતુ અહીંયાથી નીચે બેઝમેન્ટમાં આખો ફ્લોર છે જ્યાં અનેક દુકાનો આવેલી છે. આવી લગભગ સુરતની 50 જેટલી જુદી જુદી ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટ અને પહેલા માળે ખૂબ વ્યાપક પ્રમાણમાં
નુકસાન થયું છે. વરસાદી કેનાલનું પાણી ભરાઈ ગયું, તેને કારણે આ નુકસાન થયું છે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનનું વળતર તેઓને કેવી રીતે મળશે એ તો સમય જ કહેશે, પરંતુ એક વેપારી આપણી સાથે છે, એમની સાથે વાત કરીએ. શું નામ આપનું? કેટલું નુકસાન છે? મારું નામ વિજયભાઈ રાવલ. અમારે લગભગ 50 થી 60% સંપૂર્ણપણે પલળી ગયા છે. હવે નુકસાન આમ જોવા જઈએ તો અમારું તો 3-4 લાખ રૂપિયા જેટલું જ છે, પણ સમય રહેતા અમે વધારાનો માલ ઉપરના માળીએ ચડાવી દીધો હતો એટલે અમે બચી ગયા છીએ. પણ બધાના નસીબમાં એવું નથી. લગભગ લોકોનો તમામ માલ પલળી ગયો છે. આ જ માર્કેટમાં બેઝમેન્ટની અંદર 50 થી વધારે દુકાનો એવી છે જે સંપૂર્ણ 100% ડેમેજમાં જતા રહ્યા છે બિચારા. એમનું તો પાણી હજુ સુધી નીકળ્યું નથી. અમે લોકો 2 દિવસથી સતત મહેનત કરી ત્યારે આટલું આ સાફ કરી શક્યા અને ટાંકા સૂકવી રહ્યા છે તમારી સામે. નુકસાનનો આંકડો ખાલી એક જ માર્કેટમાં તમે જોવા જશો ને તો કેલ્ક્યુલેટરમાં ન આવે આપણે. એવી અનેક માર્કેટો સામે મિલેનિયમ માર્કેટમાં આખું ભોયરું ભરાયેલું છે, પાછળ રઘુકુલ માર્કેટમાં, અનુપમ માર્કેટમાં, જેનો કોઈ હિસાબ જ નહીં. એટલું નુકસાન હશે. ભૂતકાળમાં અહીંયા આવી રીતે પાણી નથી આવતું, આ વખતે પહેલી વખત ના, અહીંયા આજ સુધી આ ફ્લોર પર નથી આવ્યું. બેઝમેન્ટમાં તો ભરાઈ જતું હોય બહુ વરસાદ આવે તો, પણ અહીંયા આટલા ટાઈમમાં 2006ના પૂરમાં પાણી નહોતું. આ પાણી ક્યાંથી આવ્યું ને કેમ આવ્યું એક વિચારવાનો પ્રશ્ન. ચોક્કસપણે જે રીતે પાણી અહીંયા આવ્યું અને ભરાઈ ગયું અને ખાસ કરીને આ વ્યાપક નુકસાન થયું છે, આ થોડાક જ દ્રશ્યો તમારી સામે છે, પરંતુ આવી 50થી વધુ ટેક્સટાઇલ માર્કેટ છે જ્યાં વ્યાપક પ્રમાણમાં આ નુકસાન થયું છે. નુકસાનનો આંકડો બોલવો સહેલો છે કે કરોડોમાં નુકસાન થયું છે, પરંતુ જે નાના વેપારીઓ છે અથવા તો ભાડેથી દુકાન રાખીને વેપાર કરતા વેપારીઓ છે, એમને માટે 5, 10, 15 લાખનું નુકસાન પણ ખૂબ મોટું નુકસાન કહી શકાય. ને આ નુકસાનનો આંકડો જેમ જણાવ્યું કે કેલ્ક્યુલેટરમાં પણ આવે નહીં એટલો મોટો આંકડો અત્યારે પ્રાથમિક રીતે સામે આવી રહ્યો છે. કેમેરામેન રવિ વેંદે સાથે શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલેજ છાપરા વિસ્તારની અંદર જ્યારે તંત્ર દ્વારા ડિમોલેશન કામ કરવાની હાથ અને ધરવામાં આવી હતી. મોડાસા નગરપાલિકા હેઠળ દબાણો દૂર કરવાની કાર્યવાહી દરમિયાન અંદાજે 24 જેટલા કાચા અને પાકા રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા. 2 જેસીબી મશીનથી જ્યારે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. કાર્યવાહી દરમિયાન કેટલાક સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. તેમ છતાં તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી યથાવત રાખી. આ કામગીરીમાં પ્રાંત અધિકારીના મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની 10 જેટલી ગાડીઓ સાથે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાંતિભાઈ નાગજીભાઈ કટારા, हाँ आगे आनंदपुरी બહુ ટાઈમ થઈ ગયો એને ઉંમર આ થઈ ગઈ, ઉંમર સાહેબ થઈ ગઈ સાહેબ. મકાન તોડવા આવ્યા તો શું કહેશો? મકાન તોડવા આવ્યા શું કહેશો? આ મકાન તોડવા આવ્યા શું કહેશો તમે? મકાન તોડવા આવ્યા છીએ એટલે શું કહીએ સાહેબ, આપને હાથ પર અમે કઈને બોલી શકીએ, અમે કઈને બોલી શકીએ સાહેબ. આપની ઈચ્છા બે વર્ષીય એ તો કોઈ સાહેબ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરથી ઓમાન તરફ જઈ રહેલા BDI 1415 મહેબૂબ એ બુખારી નામના વાહનને લઈને દુઃખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ દુબઈના ડીજીબોટી પોર્ટથી માલસામાન સાથે નીકળેલું વાહન ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજા વચ્ચે ફસાઈ ગયું હતું. મધ દરિયામાં વહાણના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા. તેનું સંતુલન બગડ્યું હતું. આખરે વાહન ડૂબી ગયું. વાહનમાં કુલ 14 ખલાસીઓ સવાર. ઘટનાની જાણ નજીકમાં રહેલી અન્ય બોટને તાત્કાલિક બચાવ કામગીરી માટે પહોંચી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 12 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલા જ્યારે જરજારી ધોધ પર ચોમાસા દરમિયાન પ્રવાસીઓના ધ્યાનમાં સુરક્ષા અને રાખીને કલેક્ટર મિલિંદ બાપનિયાએ જાહેરનામું બહાર પાડ્યું છે અને જાહેરનામામાં મુજબ ઝાંઝરી ધોધ ખાતે નહાવા ધોધમાં પ્રવેશ કરવા તેમજ વાત્રક નદીના 5 કિલોમીટર સુધીના પ્રવાહ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સાથે જ વિસ્તારમાં ફોટોગ્રાફી કરવા પર પણ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન ઝાંઝરી ધોધ પર મોટી સંખ્યામાં સહેલાણીઓ નહાવા અને કુદરતી સૌંદર્યની મજા માણવામાં આવે તે માટે ધોધ પાસે આવેલા ભોગિયા ધરામાં અગાઉ અનેક લોકો ડૂબી જવાથી જીવ ગુમાવી ચૂક્યા હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. કપરાડાના સિલધાના આડોળ ફળિયામાં રસ્તાનું ધોવાણ 600ની વસ્તી ધરાવતા ફળિયાના લોકોએ જાતે જ કર્યું. સમારકામ કપરાડાના તાલુકાના સિલધા ગામના આડોળ ફળિયામાં જતા કોઝવે પુલની બાજુમાં ભારે વરસાદને કારણે રસ્તાની માટી ધોવાઈ જતા માર્ગ જોખમી બની ગયો. આશરે 600ની વસ્તી ધરાવતા આડોળ ફળિયાના લોકોને રોજિંદા અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જંબુસર પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરી પોલીસ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી. મુલાકાત દરમિયાન પોલીસ સ્ટાફ દ્વારા એસપીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેમજ ગાર્ડ ઓફ ઓનર અર્પણ કરવામાં આવ્યું. ઇન્સ્પેક્શન દરમિયાન એસપીએ પોલીસ સ્ટેશનના વિવિધ સરકારી રજિસ્ટરોની ચકાસણી, ગુનાઓની તપાસ પ્રગતિ, પેન્ડિંગ કેસોની સ્થિતિ, મુદ્દામાલની જાળવણી, શાસ્ત્રાગાર લોકઅપની સુરક્ષા તેમજ પોલીસ સ્ટેશનની સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. આજરોજ જંબુસર પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન બાબતે આજરોજ અહીંયા આવવાનું થયું છે. જે બાબતે આજે તમામ કર્મચારીઓની સાથે એક મુલાકાત હોય છે, જેમાં તેઓને મળીને તેઓના કોઈ પણ પ્રશ્ન હોય તો તેના સમાધાન અહીંયા જ થઈ જાય તે બાબતની મિટિંગ હોય છે. એ સિવાય પોલીસ સ્ટેશનમાં એક સુવ્યવસ્થિત તપાસ થઈ અને તમામ વિભાગોમાં જે પ્રકારે કામગીરી ચાલતી હોય તેના રિવ્યુ લેવાના હોય છે, નોટેડિંગ કરવાનું હોય છે અને તે સિવાય અગત્યના જે ખાસ લોકો હોય છે તે બધાની સાથે આજે મુલાકાત કરી અને જંબુસર પોલીસ સ્ટેશનમાં આવેલી આઉટપોસ્ટની મુલાકાત કરવાની હોય છે. એ બાબતે આજે વાર્ષિક તપાસણીનો કાર્યક્રમ છે. એ સિવાય સામાન્ય લોકોની સાથે મુલાકાત કરી અને એમના પણ જો કોઈ પ્રશ્ન હોય તો એ જંબુસર ખાતેથી જ સોર્ટ આઉટ થઈ જાય એના માટેનું આ નિકાલની. તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી હતી. ત્યારબાદ વરસાદ પણ ધમાકેદાર થયો છે. વડોદરા શહેર હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. તો વરસાદ મોડો પડતા તેની સીધી અસર હવે શહેરની છત્રી બજાર પર પણ જોવા મળી રહી છે. જૂન મહિનાઓની અંદર છત્રી વેપારીઓ માટે સૌથી મહત્વ સિઝન ગણાય છે. છતાં આ વર્ષે ગ્રાહકોનો પ્રતિસાદ ખૂબ જ ઓછો રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે વરસાદના અભાવે બજારમાં માત્ર 20% જેટલી છત્રી જ ગરાગી થઈ ગઈ છે અને આ અંગે વિશેષ અહેવાલ વડોદરા શહેરમાં હજુ પણ સુધી સંતોષકારક વરસાદ ન પડતા તેની અસર હવે વેપાર ધંધા ઉપર પણ જોવા મળી રહી છે. જોઈશું. આ વર્ષે વરસાદ ઘણો લેટ પડ્યો છે ને પણ વધારે પડતો રાતે જ પડ્યો છે, એટલે દિવસ હજુ સુધી અમે પાણી જોયું નથી, જેના લીધે હોલસેલ ગ્રાહકી ઘણી ઓછી છે અને અમારી પાસે અત્યારે 120 આઇટમ છે છત્રીઓમાં અલગ અલગ. જનરલી અમારી ગ્રાહકી જૂન મહિનામાં ચાલુ થઈ જાય છે, તો અત્યારે તમારી 80% સિઝન પતી જાય, એની જગ્યાએ અત્યારે 20-25% ગ્રાહકી નથી. અતુલ મનોહરલાલ છત્રીવાલા. વડોદરા શહેરમાં વરસાદની શરૂઆત સાથે જ તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરના તાંદલજા વિસ્તારમાં કિસ્મત ચોકડીથી વાસણા તરફ જવાના માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો છે. આ ભૂવો ખૂબ જ ઊંડો હોવાનું સામે આવ્યું છે. જોઈશું આ એક રિપોર્ટમાં. આપણા આશિયાના નગર છે, તાંદલિયા આશિયાના નગર વિસ્તાર છે. જે વાસણા લિંક રોડ જવાનો રસ્તો છે,
આ અડધો કલાક પહેલા એક વો પડી ગયો છે પહેલી જ વરસાદના અંદર. આ પહેલા વરસાદના અંદર આવું થાય છે તો હજુ આગળ તો આખો ચોમાસો બાકી છે અને કોઈની જાનહાનિ થઈ જશે તો એની જિમ્મેદારી કોણ લેશે? કયા વિસ્તારમાં પડ્યો છે? આ તાંદલિયા આશિયાના નગર. ક્યારે પડ્યો? એ અડધો કલાક ઉપર થઈ ગયો. કેટલો ભૂવો છે અંદરથી? વો કમસે કમ 20 ફૂટ ઊંડો છે. અચ્છા, શું અંદર પાણીની પણ અવર જવર છે? કઈ પાણીની અવર જવર છે, લાઈન ચાલુ છે પાણીની. શાની લાઈન? ગટર લાઈન દેખાઈ રહી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે આ આખું તોડીને વ્યવસ્થિત કોર્પોરેશન અને રિપેર બનાવી દે. તમારું નામ? મારું નામ અસરફ મંસૂરી, તાંદલિયામાં રહેવા. તો આગળ વાત જૂનાગઢની સૌરાષ્ટ્ર દરિયાકાંઠે બે અલગ અલગ સ્થળોએ દરિયામાંથી કન્ટેનર મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોરબંદરના માધવપુરા ઘેડમાં રામેશ્વર ચોપાટી સામે વહેલી સવારે દરિયામાંથી એક કન્ટેનર જોવા મળ્યું હતું. કન્ટેનરને જોવા માટે મોટી સંખ્યામાં લોકો દરિયાકાંઠે ઉમટી પડ્યા. ઘટનાની જાણ થતાં જ માધવપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને સલામતીના ભાગરૂપે લોકોના ટોળાને દૂર કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ડ્રેનેજ સમસ્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ડ્રેનેજની કામગીરી માટે પહોંચેલા જેટિંગ મશીનોને લઈને ભાજપ અને કોંગ્રેસના મહિલા કોર્પોરેટર આમને સામને આવી ગયા હતા. સ્થાનિકોની હાજરીમાં બંને પક્ષના કોર્પોરેટર વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી થઈ હતી. ડ્રેનેજ સમસ્યાનો ઉકેલ માટે મહાનગરપાલિકાનું જેટિંગ મશીન પહોંચ્યું હતું, પરંતુ કામગીરી શરૂ થાય તે પહેલાં જ મશીનોને કયા વિસ્તારમાં અને કયા વોર્ડમાં પહેલા કામ કરશે તે મુદ્દે વિવાદ સર્જાયો હતો. જોઈશું આ રિપોર્ટમાં. તો અમારો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાતમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.